દિવસથી 40 સેન્ટીગ્રેડ જેટલું ઊંચું ઉષ્ણ તાપમાન હોતા 12 વાગ્યા પછી રોડ પહોળા દેખાયા। હાલ સૂર્ય મહારાજ કોપાયમાન બન્યો હોય તેમ મોરબીના સમગ્ર વિસ્તારમાં ઊંચા તાપમાનનો હીટવેવ ચાલી રહ્યું છે, જેના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેતા હોય। મોરબી શહેરમાં 12 વાગ્યા પછી રોડ પહોળા દેખાવા લાગે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તો રોડ શૂન્યકાર દેખાય છે। ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓમાં બદલાવ આવ્યો છે, જેમાં ઉનાળો આકરા તાપથી તપી રહ્યો છે। મોરબીમાં 2 દિવસથી 40 સેન્ટીગ્રેડ જેટલું ઊંચું ઉષ્ણ તાપમાન હોવાથી લોકો ઘરની બહાર નીકળતા નથી, જેથી મોરબી શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પણ પહોળા દેખાવા લાગ્યા છે। જ્યારે મોરબી જિલ્લામાં માળિયા મિયાણા તાલુકાના રણકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં તો સ્વયંભૂ કર્ફ્યુ લદાયું હોય તેમ દૂર દૂર સુધી કોઈ વાહન પણ રોડ પર જોવા મળતા ન હતા। માળિયા મિયાણા તાલુકાના બગસરા ભાવ પર મોટા ભેલા સરવડ સુધીના ગ્રામ્ય વિસ્તારના ડામર રોડ ઊંચા ઉષ્ણ તાપમાનના કારણે ધગધગી જાય છે। મોરબી શહેરથી આ રણકાંઠા વિસ્તારમાં તાપમાન ઊંચું હોય છે, જેથી લોકો કામ વગર ઘરની બહાર નીકળતા નથી। બહાર ગયા હોય તો બપોર પહેલા ઘરે પહોંચી જાય છે, જે સાંજે 5-6 વાગ્યા પછી ઘરની બહાર નીકળે છે। સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા કામ વગર તડકામાં બહાર ન નીકળવું અને વધુને વધુ પાણી પીવું તેવી સલાહ આપી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।